અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરલી કંપા ગામમાં મહાવીર હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે। ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। માલપુર તાલુકાના મોરલી કંપા ગામે મહાવીર હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો, બહેનો, ભાઈઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હવન પૂજન, ભજન ડાયરો તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। સાથે જ ભાવિકો અને ગ્રામજનો માટે બ્રહ્મ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે આકર્ષક દાંડિયા રાસનું આયોજન કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પવિત્ર મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। કાર્યક્રમનું સમાપન શુક્રવારે થનાર છે અને આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે। મારું નામ ગોપી ગૌરંગ લીંબાણી છે। મોરલી કંપાની પત્ની છું। હાલ નાસિક રહું છું। આ મોરલી કંપામાં પ્રાણ પ્રતિષ્ઠા હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ અને વર્ષો પછી અમારા ગામમાં મંદિર બન્યું છે હનુમાન પહેલા હતું મંદિર અમારું પહેલા મંદિર હતું તો ખાલી અમારા આગળ બાપ દાદાઓએ બનાવેલું મંદિર હતું। નાનું સાવ નાનું એવું મંદિર હતું। અંદર ભગવાનની મૂર્તિ એવું નહીં, ખાલી ભાવથી ભગવાનનો પથ્થર મૂકી, ભગવાનના નામનો પથ્થર મૂકીને એમને પૂજતા હતા। આજે સાંજે ડાયરાનો પ્રોગ્રામ છે। ગઈકાલે દાંડિયા રસનો પ્રોગ્રામ થઈ ગયો। અત્યારે આ ઠંડીને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન ચાલુ છે। હા, કિરીટભાઈ અર્જુનભાઈ પટેલ, મોરલી કંપા। અમારે અહીંયા શ્રી મહાવીર હનુમાન દાદાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। જેના નિમિત્તે અહીંયા બધા ભેગા થયા। આ 3 દિવસનો પ્રોગ્રામ છે, આજે બીજો દિવસ છે। ગઈકાલે વરસાદ જેવું હતું પણ વરસાદના કારણે બચાવી લીધા એમ। વરસાદ ના પડે, પવન એ લોકો પરમ દિવસે પવન સારો એવો બધા આજુબાજુના કપાવાળા સરકાર જે બધું એમને આ બધા બધો કોઈ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આજે સાંજે જયદીપ ગઢવી ડાયરાનો પ્રોગ્રામ થયા છે 8:30 કલાકે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।